સેલની બેઠક મળી, જેમાં લોકસભામાં ચૂંટણીમાં ઊભા થનારા કાનૂની પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી, તેમજ આચારસંહિતા ભંગની ફરિયાદો કરવા અને થનાર ફરિયાદોના નિવારણ મામલે પણ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી। આ ઉપરાંત ઉમેદવારોને એફિડેવિટ અને વિપક્ષના ઉમેદવારોના ફોર્મની ભૂલો શોધવા અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે। આગળ વાત કરીએ તો બેઠકમાં નવી આચારસંહિતા મામલે પણ ચર્ચા કરાઈ, તેમજ ઉમેદવારી ફોર્મ ભરવા શું કાળજી રાખવી તેની પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે। આવનારી ચૂંટણી અન્વયે જે નવી આચારસંહિતા ઇલેક્શન કમિશને બહાર પડેલ છે તેની ચર્ચા કરવા તથા દેશમાં જે સાંપ્રત પરિસ્થિતિ છે કે રાજકીય રીતે એક્ટિવ જે વ્યક્તિઓ હોય તેની ઉપર થતા ક્રિમિનલ કેસ, કે હાલમાં એક ચીફ મિનિસ્ટરની પણ ધરપકડ થયેલી છે, એવા સંજોગોમાં જ્યારે રાજકીય રીતે ઇલેક્શન જાહેર થયા પછી સભા સરઘસ અને જુદી જુદી પ્રચારની કાર્યવાહી ચાલતી હોય તેમાં પણ કોઈ રાજકીય હરીફો દ્વારા કેસ થાય તો એ અંગે પણ એડવોકેટ શું મદદરૂપ કાર્યકરોને થાય, ત્યારબાદ ઇલેક્શનના ફોર્મ કઈ રીતે ભરવા, ઇલેક્શનના ફોર્મ ચકાસણી વખતે શું શું તકેદારી રાખવી, એ બાબતની ચર્ચા કરવા માટે ગુજરાત કોંગ્રેસના લીગલ સેલની આજે મિટિંગ હતી। અમદાવાદમાં હિન્દી ભાષા